તો અમદાવાદમાં ગેરકાયદે ચાલતા પીજીની સામે કોર્પોરેશનની લાલ આંખ. ગુરુકુળ રોડ પર સોસાયટી ફ્લેટમાં ચાલતા 3 પીજી કોર્પોરેશને સીલ કર્યા છે. ફાયર એનઓસી, પોલીસ વેરિફિકેશન અને સોસાયટીનો માન્ય લેટર ન હોવાથી પીજી સીલ કરવામાં આવ્યા છે. સ્ટર્લિંગ સોસાયટી અને નિર્મળી સોસાયટીમાં ચાલતા પીજી કે જેના પર કાર્યવાહી કરવામાં આવ્યા પીજીને સીલ કરવામાં આવ્યા છે. ફાયર એનઓસી, પોલીસ વેરિફિકેશન ન હોવાના કારણે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે. સ્ટર્લિંગ સોસાયટી અને સાથે નિરામણી સોસાયટીમાં ચાલતા આ પીજી સીલ કરવામાં આવ્યા. સોસાયટી અને ફ્લેટ્સમાં ચાલતા રેસિડેન્શિયલ મકાનોમાં ચાલતા પીજીને લઈ હવે અમદાવાદ મહાનગરપાલિકાએ લાલ આંખ છે તે કરી છે. અમદાવાદના ગુરુકુળ અને મેમનગર વિસ્તારમાં આવેલા 3 જેટલા પીજી છે તેને સીલ કરવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ તમામ જે પીજી છે તેમાં પોલીસ વેરિફિકેશન, સોસાયટીની એનઓસી અને ફાયર એનઓસી સહિતની સાધનો કે પરવાનગીઓ ન લીધી હોવાની સામે આવતા 3 જેટલા પીજી જે ગુરુકુળ વિસ્તારની અંદર ચાલતા હતા. સ્ટર્લિંગ સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીમાં ચાલતા 3 જેટલા જે પીજી હતા તેને સીલ છે તે કરવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સોસાયટી અને રેસિડેન્શિયલ વિસ્તારોની અંદર ચાલતા પીજીને લઈ કડક નિયમો છે તે બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને જે આવી કોઈ રેસિડેન્શિયલ સોસાયટી હોય કે પછી ફ્લેટ હોય ત્યાં જો પીજી ચાલુ કરવું હોય તો ફાયર એનઓસી, પોલીસ વેરિફિકેશન ને સાથે સાથે સોસાયટીની કમિટીની પરવાનગી પણ લેવાની ફરજિયાત કરવામાં આવી છે. ત્યારે આવા જે સોસાયટીઓમાં પીજી ચાલી રહ્યા છે ગેરકાયદેસર તેની સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુરુકુળ વિસ્તારની અંદર 3 જેટલા પીજીને છે તે સીલ છે તે મારવામાં આવ્યા છે. કેમેરામેન રાજુ ગઢવી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.